અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. સૌથી પહેલા વાત કરવી છે સાબરમતીએ ધારણ કરેલા રૌદ્ર સ્વરૂપની. રાજસ્થાનમાં ભારે વરસાદ વરસ્યો અને એના કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું. એ પછી સંત સરોવર અને ત્યાંથી વાસણા બેરેજમાંથી અમદાવાદમાંથી પાણી છોડાયું હતું અને સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. જ્યાં પાણી છોડવામાં આવ્યું, નીચાણવાળા કેટલાય વિસ્તારો છે કે જ્યાં પાણી ફરી વળ્યા છે. સાબરમતી નદીના સાબરમતી નદી કિનારે વસેલું એક ગામ પથાપુર કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આ ગામમાં પહોંચવું પણ અશક્ય છે. ટ્રેક્ટર સિવાય કદાચ આ ગામમાં પહોંચી શકાય એમ નથી. 10,000 વીઘા કરતા પણ વધારે જમીન અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. કેટલાય લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે. ઘરવખરી બગડી ગઈ છે, પલળી ગઈ છે. લોકો બરબાદી તરફ ધકેલા રહ્યા છે અને સાથે સાથે ખેતરનો પાક પણ બળી જવાના હારે આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. સાબરમતી નદી ઓવરફ્લો થઈ અને ખેડા તાલુકાના કેટલાક ગામો છે તેમાં તબાહીના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખેડા તાલુકાનું પથાપુરા ગામ છે.